નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગામી 3 તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે બંગાળની ખાડીની સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત પરથી પસાર થઈ રહી છે. ત્યારે હવે વરસાદની ઘટ ધીમે ધીમે થતી જશે અને આજે રાત્રે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હવે સિસ્ટમ આગળ વધશે. વધુમાં જણાવ્યા અનુસાર હવે આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં વરસાદની ગતિ ખૂબ જ ઓછી થઈ જશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ આગામી સમયમાં હળવો વરસાદ થઈ શકે છે. જો કે સમગ્ર રાજ્યમાં એકંદરે વરસાદની ગતિમાં ઘટાડો નોંધાશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે આ ચોક્કસ 3 તારીખ સુધીમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની પણ શક્યતાઓ છે. ગુજરાતમાં સક્રિય મોસમી સિસ્ટમના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો માહોલ યથાવત છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જો કે આવતીકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલ મોન્સૂન સંપૂર્ણ સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર રહેલું ડિપ્રેશન હવે વેલમાર્ક લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું છે. રાજ્ય પર એક સાથે 4 મોસમી સિસ્ટમો સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવે ભારે વરસાદનું સંકટ ટળવાની પણ શક્યતાઓ છે. આ વિસ્તારોમાં મોટાભાગના જિલ્લાઓ માટે એલર્ટ હટાવવામાં આવી શકે છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે મોરબી અને સુરેન્દ્રનગર સહિત કેટલાક વિસ્તારોમાં જ વરસાદનું યલો એલર્ટ જોવા મળી શકે છે. રાજ્યના માત્ર 8 જિલ્લાઓ માટે જ યલો એલર્ટ જાહેર થવાની પણ સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ દિશાથી 50 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીના પગલે 1 અને 2 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે અપીલ કરી છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.